હેલો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 7માં હું અંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે બટ જોઈન્ટના કનેક્શનના દાખલાની ગણતરી કેવી રીતે થશે તેના વિશેની વાત કરીશું. એટલે કે આપણે થિયોરેટિકલ પોર્શનની અંદર મેં જે તમને વાત કરેલી હતી કે ટાઈપ્સ ઓફ જોઈન્ટ છે એ બે પ્રકારના જોઈન્ટ છે. એક લેપ જોઈન્ટ છે અને બીજું બટ જોઈન્ટ છે. તો લેપ જોઈન્ટના જેટલા પણ પ્રોબેબલ સોલ્યુશન હતા, જે રીતના ગણતરી કરવાની થતી હતી, એ બધી જ ગણતરી છે આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર એના એક્ઝામ્પલની ગણતરી કેવી રીતે થાય છે તેના ઉપરની માહિતી આપણે મેળવી લીધી. હવે આજના લેક્ચરમાં આપણે બટ જોઈન્ટના દાખલા છે એની ગણતરી કેવી રીતે કરવી તેના વિશેની આપણે માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ એક ફર્સ્ટ એક્ઝામ્પલથી. Two plates of 6 mm thickness are connected a single bolted lap joint with 20 mm diameter bolt at 60 mm pitch. Calculate the efficiency of the joint. Take FU of plate as 410 MPa and assume 4.6 grade bolts. અહીંયા આપણે અગેન લેપ જોઈન્ટ વિશે એક દાખલો છે એ ડિસ્કસ કરેલો છે કે લેપ જોઈન્ટની અંદર હજી એક પ્રકારની મેથોડોલોજી છે એ બાકી છે. તો એના વિશેની અત્યારે ચોથા એક્ઝામ્પલમાં આપણે વાત કરીએ. તો અહીંયા અત્યાર સુધી આપણે શું શીખેલા હતા કે શિયરિંગ કેપેસિટી, બેરિંગ કેપેસિટી, અને ત્યાર પછી આપણે એના ઉપરથી બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરેલી હતી અને એ બોલ્ટ વેલ્યુના આધારે આપણે નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ કઈ રીતના છે તેના વિશેની માહિતી મેળવેલી હતી. એટલે કે કોઈ પ્લેટને કનેક્ટ કરવા માટે 3 બોલ્ટની જરૂર પડે છે, 4 બોલ્ટની જરૂર પડે છે. 20 mm ડાયામીટરનો કે 16 mm ડાયામીટરનો આપણે બોલ્ટ યુઝ કરેલો હતો અને એ નંબર ઓફ બોલ્ટ કેટલા જરૂર પડશે એ લોડને રેઝિસ્ટ કરવા માટે તેના વિશેની આપણે માહિતી મેળવેલી હતી. હવે આ દાખલાની અંદર આપણને એક નવો પેરામીટર ફાઇન્ડ કરવાનો થશે. એ નવો પેરામીટર શું છે તો કે એફિશિયન્સી ઓફ ધ જોઈન્ટ. એટલે કે સપોઝ તમે માની લો કે કોઈ એક પ્લેટને કનેક્ટ કરવા માટે આપણે 3 બોલ્ટનો ઉપયોગ કરેલો છે જોઈન્ટ કરવા માટે. તો એ 3 બોલ્ટ છે એના દ્વારા જોઈન્ટ ઉપર કેટલી એફિશિયન્સી આવશે, એ કેટલી એફિશિયન્સી ક્રિએટ કરે છે. એ લોડને રેઝિસ્ટ તો કરી શકે છે પણ એ એફિશિયન્ટ કેટલો છે તે પણ આપણે ચેક કરવાનો થશે. તો એક નવી પ્રોપર્ટી આજે આપણે ફાઇન્ડ કરતા શીખીએ. એ નવી પ્રોપર્ટી કેવી રીતે ફાઇન્ડ કરવી તે હવે નેક્સ્ટ જોઈએ. પરંતુ એ પહેલા આપણે જો રકમને વ્યવસ્થિત રીતે સમજીએ કે 2 પ્લેટ ઓફ 6 mm થિકનેસ, એટલે કે 6 mm ની થિકનેસ વાળી પ્લેટ છે એને લેપ જોઈન્ટ વડે કનેક્ટ કરેલી છે અને એની અંદર શું યુઝ કરેલો છે તો કે 20 mm ડાયામીટરનો બોલ્ટ યુઝ કરેલો છે. ત્યારબાદ તમને અહીંયા એક પેરામીટર આપી દીધો છે જે પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે ફાઇન્ડ કરતા હતા. 60 mm પિચ ડિસ્ટન્સ છે એ ઓલરેડી આપી દીધું છે. એટલે તમે જે 2.5 × d ડિસ્ટન્સ વડે કરતા હતા, મિનિમમ પિચ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરતા હતા, તે આ દાખલાની અંદર ફાઇન્ડ નથી કરવાનું. 60 mm ડિરેક્ટલી તમને આપી દીધું છે. તો આપણે P બરાબર 60 mm કન્સિડર કરવાનું રહેશે. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? કેલ્ક્યુલેટ ધ એફિશિયન્સી ઓફ જોઈન્ટ. એટલે કે જોઈન્ટની એફિશિયન્સી છે એ કેટલી છે એ મેઇન પેરામીટર છે. આ દાખલાનો મેઇન થીમ છે કે એ પેરામીટર છે આપણે ફાઇન્ડ કરવાનો થશે. ટેક FU ઓફ પ્લેટ 410 MPa, એટલે કે પ્લેટની જે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એ 410 ન્યૂટન પર mm² જેટલી છે અને બોલ્ટનો ગ્રેડ છે એ 4.6 નો થશે. એટલે કે FU = 400 ન્યૂટન પર mm² અને FY = 240 ન્યૂટન પર mm². તો આ રીતના આપણે રકમ છે એ સમજી. હવે સોલ્યુશનની ડિરેક્શનમાં જો આગળ વધીએ તો સૌથી પહેલા આપણે 20 mm નો ડાયામીટરનો બોલ્ટ યુઝ કરવાનો છે. તો D = 20 mm થશે. ત્યારબાદ બોલ્ટ હોલનો ડાયામીટર કેટલો રાખવો પડશે તો કે D0 એનો ક્લિયરન્સ કેટલું થશે? 2 mm જેટલું ક્લિયરન્સ રાખવું પડશે. એટલે કે 20 + 2 = 22 mm થશે. લેપ જોઈન્ટ છે એટલે બોલ્ટેડ છે આ કેવો છે? સિંગલ શિયરમાં આવશે. હંમેશા એક વસ્તુ અત્યારે યાદ રાખવું હોય તો યાદ રાખી લો કે બોલ્ટેડ કનેક્શન છે અને લેપ જોઈન્ટ છે તો લેપ જોઈન્ટની અંદર બોલ્ટ છે એ સિંગલ શિયરમાં આવશે. મોટા ભાગના કેસીસની અંદર બોલ્ટ છે એ સિંગલ શિયરની અંદર આવશે. હવે જો નેક્સ્ટ પાર્ટ આપણે ડિસ્કસ કરીએ તો સૌપ્રથમ જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે રીતના ડિસ્કસ કરેલું છે કે મેઇનલી કઈ પ્રોપર્ટી ફાઇન્ડ કરવાની થશે તો શિયર કેપેસિટી એન્ડ બેરિંગ કેપેસિટી.
આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર આ બે પ્રોપર્ટી ફાઇન્ડ કરી હતી અને એ બે પ્રોપર્ટીમાંથી જેની પણ વેલ્યુ નાની આવતી હતી એને બોલ્ટ વેલ્યુ તરીકે કન્સિડર કરી હતી અને ત્યાર પછી એમાં નંબર ઓફ બોલ્ટ છે આપણે ફાઇન્ડ કરેલા હતા. તો સેમ એ જ પ્રોસિજરથી આમાં પણ આપણે આગળ વધવાનું છે. સૌથી પહેલું સ્ટેપ છે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, એટલે એનું ઇક્વેશન છે VNSB =FU/√3 કૌંસમાં NN × ANB વત્તા NS × ASB. આ ઇક્વેશન ક્યાં આપેલું છે? IS 800 2007 ક્લોઝ નંબર 10.3.3 પેજ નંબર 75. આના ઉપર આ વસ્તુ આપેલી છે. ત્યારબાદ આપણે જોઈએ VNSB પહેલા FU ની વેલ્યુ કેટલી આવશે? 4.6 ગ્રેડનો બોલ્ટ છે તો એની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી આવશે? 400 Nm². NN ની વેલ્યુ કેટલી આવશે? સિંગલ શિયર છે એટલે 1 આવશે અને NS છે એ અગેન 0 કન્સિડર કરવાનો થશે કેમ કે શેન્ક પાર્ટમાંથી શિયરિંગ ઇફેક્ટ છે એ નથી આવતી એટલે આપણે શું કન્સિડર કરીએ છીએ? NS 0 કન્સિડર કરીએ છીએ. એટલે આ બધી જ વેલ્યુ જો આપણે મૂકીશું એટલે કે ANB ની વેલ્યુ હવે કન્સિડર કરીએ તો ANB ફાઇન્ડ કરવા માટે અહીંયા આપણને ગણતરી કરીને મેં બતાવેલું છે કઈ રીતના ગણતરી કરવી. ANB = 0.78 π/4d². 0.78 π/4 × 20² એટલે 245 mm² જેટલી વેલ્યુ આવશે જે અહીંયા ANB ની વેલ્યુ અહીંયા મૂકેલી છે. ત્યારબાદ NS 0 છે તો બાકીના બધા પેરામીટર્સ છે એ કેવા આવશે? 0 થઈ જશે કેમ કે 0 સાથે કોઈ પણ મલ્ટિપ્લિકેશન આવે એની વેલ્યુ કેવી થાય? 0 થશે. હવે આપણે એની ગણતરી કેલ્સીમાં મૂકીશું એટલે આપણને એક વેલ્યુ મળશે VNSB કેટલું મળશે? 56.58 કિલોન્યુટન જેટલી વેલ્યુ મળે છે. હવે જો એની ડિઝાઇન શિયર કેપેસિટી ફાઇન્ડ કરીએ તો આ એક્ચ્યુઅલ કેપેસિટી હતી. હવે એને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર વડે ભાંગીશું મતલબ કે VDSB VNSB/Γ-MB 1.25 ફેક્ટર વડે આપણે ડિવાઈડ કરીએ અને એની વેલ્યુ છે કેટલી આવશે? 45.26 જેટલી વેલ્યુ આવશે. અહીંયા Γ-MB ની વેલ્યુ છે એ ક્યાંથી લેવાની છે? IS 800 2007 ટેબલ નંબર 5 પેજ નંબર 30 જેની ઉપર આ વેલ્યુ આપેલી છે. Γ-MB 1.25 જેટલી વેલ્યુ આપેલી છે. તો હવે આ રીતના આપણે શિયરિંગ કેપેસિટી, ડિઝાઇન શિયર કેપેસિટી ઓફ બોલ્ટ છે એ ફાઇન્ડ કરી લીધી છે. બીજું જે સ્ટેપ આવશે એ પણ સેમ છે. બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ છે 2.5 kb dt FU. એમાં kb ની વેલ્યુ છે આપણે ફાઇન્ડ કરવાની થશે. તો kb ફાઇન્ડ કરવા માટે આ ચાર વેલ્યુ આપણે કન્સિડર કરીશું. આ ચારે ચાર વેલ્યુમાંથી શું આવશે? જેની વેલ્યુ નાની આવે એ નાની વેલ્યુને આપણે kb તરીકે વેલ્યુ કન્સિડર કરીશું. તો કેવી રીતના પ્રોસિજર ફાઇન્ડ કરવાની થશે? સૌથી પહેલા બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ છે એનું ઇક્વેશન છે VNPB = 2.5 kb dt FU. અને એ ઇક્વેશન ક્યાં આપેલું છે? IS 800 2007 ક્લોઝ નંબર 10.3.4 પેજ નંબર 75. હવે આપણે જોઈએ તો સૌથી પહેલા એમાં ચાર જે વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે kb, પછી d, પછી t અને FU. આ ચાર પેરામીટર આપણે ફાઇન્ડ કરવાના છે. એમાં સૌથી પહેલો પેરામીટર છે એ kb. તો kb માટે આપણે E/3D ની 3d0 ની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવી પડશે. તો E કેવી રીતે ફાઇન્ડ કરવું પડશે? અહીંયા આપેલું જ છે એન્ડ ડિસ્ટન્સ E = 1.7 × d0. 20 mm નો ડાયામીટર બોલ્ટ યુઝ કરીએ છીએ એટલે બોલ્ટ હોલનો ડાયામીટર 22 આવશે એટલે કે 1.7 × 22 એટલે અપ્રોક્સિમેટ 37 mm છે અહીંયા કન્સિડર કરેલું છે. E = તમે જો આપણે પ્રીવિયસ સમની અંદર જોશો તો E બરાબર ની વેલ્યુ આપણે 40 પણ કન્સિડર કરેલી છે. તો તમે અહીંયા 40 પણ લઈ શકો. એમાં કોઈ મોટો ડિફરન્સ નહીં આવે. એટલે જો તમે E = 0.56 પહેલી વેલ્યુ જે આપણને મળી છે એ. નેક્સ્ટ જે પાર્ટ છે એ P/3d0 - 0.25 છે. તો એમાં P ની વેલ્યુ છે આપણે ફાઇન્ડ નથી કરવાની. અગેન રિમેમ્બર કરાવું છું પાછું કે P ની વેલ્યુ તમને આપેલી છે એટલે 2.5 × d વેલ્યુ ઇક્વેશન છે આપણે મૂકવાનું નહીં થાય. અહીંયા આપણને ડાયરેક્ટલી આપી દીધી છે P = 60 mm કન્સિડર કરવાનો થશે. એટલે એની વેલ્યુ જો મૂકીશું એટલે 0.66 આવશે. ત્યારબાદ નેક્સ્ટ જે પાર્ટ આવશે એ FUB/FU. તો અહીંયા મેં તમને સિમ્પલી માટે એક વસ્તુ યાદ કરવાની કીધી હતી કે ઉપરનો વેલ્યુ છે એ FUB લેવાનું છે અને નીચેની જે વેલ્યુ છે એ શું લેવાનું છે? FUP. P ફોર પ્લેટ અને B ફોર બોલ્ટ. આ રીતના આપણે જો ઇક્વેશન યાદ રાખીશું તો કોઈ કન્ફ્યુઝન નહીં થાય. એટલે કે એની વેલ્યુ કેટલી આવશે? 0.97. FUB ની વેલ્યુ 400 છે અને પ્લેટની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી છે? 410. અને લાસ્ટ વન છે એ 1 છે. તો આ ચારે ચારમાંથી આપણે નાનામાં નાની વેલ્યુ કોની થશે? 0.56.
તો કેબીની વેલ્યુ છે 0.56 કન્સિડર કરી અને હવે d ઇઝ ઇક્વલ ટુ શું છે ડાયામીટર ઓફ બોલ્ટ. અગેન આપણે અહીંયા વાત કરતા હતા વીડી પીબી ની વાત કરતા હતા. વીડી પીબી માં શું આવશે ઇઝ ઇક્વલ ટુ 2.5 કેબી ડીટી એફયુ. તો એમાં કેબી ની વેલ્યુ 0.56 આપણે ફાઇન્ડ કરી. હવે નેક્સ્ટ આવશે d ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ બોલ્ટ એટલે કે 20 mm. થિકનેસ છે અહીંયા 10 mm ની છે તો 10 mm કન્સિડર કરીશું અને fu ઇઝ ઇક્વલ ટુ 400. તો એ રીતના આપણે જોઈએ 2.5 ઇન્ટુ કેબી એટલે કે 0.56 ડી ઇઝ ઇક્વલ ટુ 20 mm. થિકનેસ છે સોરી મારી પ્રીવિયસ જે સ્લાઇડ હતી એમાં હું 10 mm બોલ્યો હતો, એમાં થિકનેસ છે અહીંયા 6 mm છે. 6 mm કન્સિડર કરીશું અને fu ઇઝ ઇક્વલ ટુ 400 એટલે વીએનપીબી ની વેલ્યુ 67.20 કિલોન્યુટન જેટલી આવશે. ત્યારબાદ એની ડિઝાઇન બેરિંગ કેપેસિટી છે એ ફાઇન્ડ કરીશું. 1.25 વડે એને ભાંગી નાખશું એટલે 53.76 કિલોન્યુટન જેટલું બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ છે આવશે. ત્યારબાદ આપણે જોઈએ હવે આ પ્રોપર્ટી છે એ નવી પ્રોપર્ટી ફાઇન્ડ કરવાની છે. અત્યાર સુધીની પ્રોપર્ટી છે તમને ફાઇન્ડ કરતા આવડતી હતી. હવે જે નવી પ્રોપર્ટી છે એ શું છે સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન પર પીચ લેન્થ. એટલે કે હવે પ્લેટની સ્ટ્રેન્થ છે આપણે ફાઇન્ડ કરવી પડશે અને એ પણ શું કીધું છે પર પીચ લેન્થ એટલે કે બે બોલ્ટના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સની વચ્ચેનો જે ગાળો છે પ્લેટનો એની સ્ટ્રેન્થ કેટલી છે એ આપણે ફાઇન્ડ કરીશું. તો એના માટેનું ઇક્વેશન છે TDN is equal to 0.9 into AN FU upon gamma M1. આ ઇક્વેશન પણ ક્યાં આપેલું છે IS 800 2007 ક્લોઝ નંબર 6.3.1 અને પેજ નંબર 32. આ ઇક્વેશન એમાં આપેલું છે. હવે વેલ્યુ મૂકીએ તો સૌથી પહેલા 0.9. હવે AN ની વેલ્યુ છે એ કેવી રીતના કન્સિડર કરવાની થશે AN is equal to એક ઇક્વેશન બનશે જેની P માઇનસ D0 આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું થશે. શું થશે AN ઇઝ ઇક્વલ ટુ P માઇનસ D0. હવે P ની વેલ્યુ કેટલી છે 60 અને D0 ની વેલ્યુ કેટલી છે 22. એટલે ટોટલ એની વેલ્યુ જે પણ આવશે એની સાથે એને T ની સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું છે અને FU upon ગામા M1 છે તો એ વેલ્યુ પણ આપણને મળી જશે. હવે જો આખે બધા વેલ્યુ બધા પેરામીટરની વેલ્યુ મૂકીએ તો સૌથી પહેલા 0.9 AN ની વેલ્યુ છે એનું ઇક્વેશન શું થશે P upon P minus D0 એટલે 60 minus 22 ઇન્ટુ અહીંયા T ની વેલ્યુ છે એ મલ્ટીપ્લાય કરવાની છે તો થિકનેસ કેટલી છે 6 mm છે. FU છે ખાસ એવો વસ્તુ યાદ રાખજો અત્યાર સુધી આપણે FU છે એ 400 ન્યૂટન પર mm² મૂકતા હતા બીકોઝ આપણે બધી પ્રોપર્ટી છે એ બોલ્ટની ફાઇન્ડ કરતા હતા. હવે આ પાર્ટની અંદર શું કરીશું આપણે પ્લેટની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરીએ છીએ તો પ્લેટની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આવશે એટલે પ્લેટની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ 410 ન્યૂટન પર mm² છે. એટલે અહીંયા FU બરાબર 410 કન્સિડર કરવાનું થશે. ગામા છે એ તો ઓલવેઝ આપણે 1.25 છે એ કન્સિડર કરવાનો થશે. હવે એની ગણતરી કરીશું એટલે 67.305 કિલોન્યુટન જેટલી વેલ્યુ આવશે. તો અહીંયા પણ તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે આપણે ત્રણ વેલ્યુ ટોટલ ફાઇન્ડ કરી શેરિંગ કેપેસિટી, બેરિંગ કેપેસિટી અને સ્ટ્રેન્થ ઓફ ધ પ્લેટ. એટલે પ્લેટની સ્ટ્રેન્થ, બોલ્ટની શેરિંગ કેપેસિટી અને બોલ્ટની બેરિંગ કેપેસિટી. તો આ ત્રણેમાંથી નાની વેલ્યુ કોની આવી એ કન્સિડર કરો. જો આની વેલ્યુ 67.305 આવી પ્લેટ માટે. બેરિંગ કેપેસિટીની વેલ્યુ કેટલી આવી 53.76 આવી અને એવી રીતના આપણે શિયર કેપેસિટીની ડિઝાઇન વેલ્યુ કેટલી આવી 45.26. તો આ ત્રણેયમાંથી જે નાની વેલ્યુ છે એ કન્સિડર કરવાની થશે એટલે કે સ્ટ્રેન્થ ઓફ ધ જોઈન્ટ પર પીચ લેન્થ છે એ કેટલી કન્સિડર કરવાની થશે 45.26. હવે નેક્સ્ટ જોઈએ તો સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ એટલે કે હોલ ઓવર એરિયા છે આખો એરિયા છે એ કન્સિડર કરવાનો છે. જેટલી પણ પ્લેટ છે એ આખી પ્લેટની સ્ટ્રેન્થ છે એ કેટલી છે એ કન્સિડર કરવાનું થશે. તો એનું ઇક્વેશન છે એ તમારે યાદ રાખવું પડશે. આ કોઈ કોડની અંદર આપેલું નથી. TDN is equal to 0.9 into A into FU upon gamma M1. ચેન્જીસ ખાલી એટલો જ છે કે જે એરિયા છે આપણે AN is equal to P minus D0 કરતા હતા. અહીંયા મેં પ્રીવિયસ જે સ્લાઇડ હતી એમાં સમજાવેલું હતું કે P minus D0 કરવાનું હતું બરોબર. એ આની અંદર નથી કરવાનું આ વસ્તુ. એટલે જો અહીંયા વેલ્યુ મૂકો તો 0.9 ઇન્ટુ એરિયા શું છે તો કે P ઇન્ટુ T ઇન્ટુ FU upon ગામા M1. તો આ વેલ્યુ
હવે મૂકો તો 0.9 p ની વેલ્યુ કેટલી છે 60 mm, થિકનેસ કેટલી છે 6 mm, FU વેલ્યુ કેટલી છે પ્લેટની કન્સિડર કરવાની થશે 410 થશે અને ગામા M1 છે એ 1.25 થશે. એની ગણતરી મૂકશું એટલે 106.27 કિલોન્યુટન આવશે. તો હવે એફિશિયન્સી ઓફ જોઈન્ટ કન્સિડર કરવાનું છે. જો આપણો આ દાખલાનો મેઇન પેરામીટર છે એ ફાઇન્ડ કરવાનો થશે. શું છે એફિશિયન્સી ઓફ જોઈન્ટ, એનું ઇક્વેશન શું છે સ્ટ્રેન્થ ઓફ ધ જોઈન્ટ પર પીચ લેન્થ ડિવાઇડ બાય સ્ટ્રેન્થ ઓફ ધ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ ઇન્ટુ 100. એટલે હવે તમને બે વેલ્યુ આપણી પાસે છે સ્ટ્રેન્થ ઓફ ધ જોઈન્ટ પર પીચ લેન્થ એટલે કે આપણે ત્રણ વેલ્યુ જે કન્સિડર કરી હતી શેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ, બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ અને સ્ટ્રેન્થ ઓફ ધ જોઈન્ટ પર પીચ લેન્થ, એટલે કે ત્રણ વેલ્યુમાંથી જે નાની વેલ્યુ કન્સિડર કરી હતી એ કઈ હતી 45.26. તો એને છેદની ઉપર મૂકવાનો છે અને લાસ્ટમાં આપણે સ્ટ્રેન્થ ઓફ ધ સોલિડ પ્લેટ છે એ કેટલી ફાઇન્ડ કરી 106.27. તો એને ડિવાઇડમાં મૂકવાનું એટલે કે 45.26 ડિવાઇડ બાય 106.27 મૂકશું એટલે એફિશિયન્સી આપણને કેટલી મળશે 42.58% એફિશિયન્સી મળે છે. એટલે કે આપણે જે પણ બોલ્ટ પ્રોવાઈડ કરીશું એની અંદર જે પણ 20 mm ના ડાયામીટર ના બોલ્ટ છે એ પ્રોવાઈડ કરીશું એને લીધે એની એફિશિયન્સી કેટલી આવશે 42.58% જેટલી એની એફિશિયન્સી આવે છે. તો આ રીતના આપણે એફિશિયન્સીનો કન્સેપ્ટ પણ જોઈ લીધો. હવે મોટાભાગના લેપ જોઈન્ટના રિલેટેડના જેટલા પણ દાખલા છે અહીંયા પૂરા થાય છે. હવે આપણે બટ જોઈન્ટ કનેક્શન છે એના વિશેની વાત કરીશું. A single bolted double cover butt joint is used to connect a plate of 6 mm thickness. Considering the bolt of 20 mm diameter at 50 mm pitch, calculate the efficiency of joint. Use 410 MPa plate and 4.6 grade bolt. અહીંયા ખાલી ડિફરન્સ ખાલી એટલો જ છે કે જે કનેક્શન છે એ લેપ જોઈન્ટની જગ્યાએ બટ જોઈન્ટ છે. જો ખાસ રકમની અંદર એ વસ્તુ ઇન્ડિકેટ કરો કે જ્યારે પણ તમે રકમ વાંચો છો ત્યારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે બટ જોઈન્ટ આપેલું છે કે લેપ જોઈન્ટ આપેલું છે એના આધારે જ આપણે ડિઝાઇન છે એ કરવાની થશે. જો લેપ જોઈન્ટ આપેલી હશે તો એની પ્રોસિજર છે થોડી અલગ છે અને બટ જોઈન્ટની પ્રોસિજર છે એ થોડી ડિફરન્સ છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી હવે નેક્સ્ટ વસ્તુ આવશે કે સિંગલ કવર છે કે ડબલ કવર છે. તો એના આધારે તમે એ નક્કી કરી શકશો કે એ ડબલ શિયરમાં હશે કે સિંગલ શિયરમાં હશે. એટલે કે એના ઉપરથી તમે એન ની વેલ્યુ 1 લેવી છે કે 2 લેવાની છે એ કન્સિડર કરી શકશો. એટલે કે આ બે પેરામીટર છે એ ખાસ કન્સિડર કરજો કે કયું જોઈન્ટ છે લેપ જોઈન્ટ છે કે બટ જોઈન્ટ છે. ઓકે, બટ જોઈન્ટ છે તો હવે એની અંદર સિંગલ શિયર છે કે ડબલ શિયર છે એ વસ્તુ ખાસ કન્સિડર કરવાની થશે. બાકી હવે જો રકમના ડેટા છે એ સમજીએ તો સૌથી પહેલા સિંગલ બોલ્ટેડ ડબલ કવર બટ જોઈન્ટ છે. એટલે કે જો અહીંયા ફિગરની અંદર તમે જોશો કે બટ જોઈન્ટ કોને કહેવાય, બે પ્લેટ છે એ એકબીજાની સામે જોઈન્ટ થયેલી છે. હવે એને કનેક્ટ કરવા માટે આપણે એક ઉપર કવર પ્રોવાઈડ કરેલું છે અને એક નીચે કવર પ્રોવાઈડ કરેલું છે. એટલે ઉપરનું જે કવર છે એ વન સાઇડેડ કવર કહેવાય અને ઉપર અને નીચે બંને પ્રોવાઈડ કરેલું હોય તો એ શું કહેવાય ડબલ કવર બટ જોઈન્ટ કહેવાય. આ રીતના આની મેથડ છે. હવે આ પ્લેટની થિકનેસ છે એ કેટલી છે 6 mm જેટલી થિકનેસ છે. પછી એની અંદર 20 mm ડાયામીટરના બોલ્ટનો ઉપયોગ કરેલો છે અને અહીંયા પણ આપણને પીચ ડિસ્ટન્સની વેલ્યુ આપી દીધી છે. પીચ ઇઝ ઇક્વલ ટુ 50 mm. ત્યાર પછી કેલ્ક્યુલેટ ધ એફિશિયન્સી ઓફ જોઈન્ટ. એફિશિયન્સી એટલે કે જોઈન્ટની એફિશિયન્સી આપણે ફાઇન્ડ કરવાની થશે. યુઝ 410 MPa પ્લેટ એટલે કે 410 ન્યૂટન પર mm² છે એ પ્લેટની એફિશિયન્સી, પ્લેટની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એ કન્સિડર કરવાની છે અને 4.6 ગ્રેડનો બોલ્ટ યુઝ કરવાનો થશે. સૌથી પહેલા આપણે બોલ્ટનો ડાયામીટર છે એ 20 mm છે. પછી બોલ્ટ હોલનો ડાયામીટર 22 mm થશે. એના ઉપરથી 20 + 2 = 22 mm. હવે અહીંયા આપણે એ વસ્તુ ડિસાઇડ કરવાની થશે કે આ સિંગલ શિયરમાં છે કે ડબલ શિયરમાં છે. તો ઓબ્વિયસલી જો અહીંયા તમે વ્યવસ્થિત રીતે ફિગરને ઓબ્ઝર્વ કરશો તો આ એક જગ્યાએથી અને આ બીજી જગ્યાએથી આખો બોલ્ટ છે એ બે જગ્યાએથી તૂટવાની શક્યતા રહેશે. એટલે કે બોલ્ટ છે એ ડબલ શિયરની અંદર આવશે. હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પેલું શિયર કેપેસિટી ઓફ બોલ્ટ ડિસ્કસ કરીએ. શિયર કેપેસિટી ઓફ બોલ્ટ VNSB = FU/√3 NNANB + NS × ASB. આ ઇક્વેશન છે અહીંયા આપેલું છે પેજ નંબર 75 ઉપર. 400/√3 સિંગલ શિયર
અહીંયા જો એક વસ્તુ સમજજો, આ પાર્ટની અંદર થોડુંક ડિફરન્સ છે. આપણે અત્યાર સુધી NS ની વેલ્યુ છે એ કન્સિડર નથી કરેલી. NS ની વેલ્યુ કેવી કન્સિડર કરતા હતા? 0 કન્સિડર કરતા હતા. ત્યારે હવે આ ફિગરની અંદર જો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો એવું કન્સિડર કરેલું છે કે આટલો જે પાર્ટ છે એ થ્રેડેડ પાર્ટ છે અને આટલો જે પાર્ટ છે એ શેંક પાર્ટ છે. આ ટોટલી એઝમ્પશન બેઝ ઉપર છે. અહીંયા કોઈ આનો ડેટા આપ્યો નથી. તમે કોઈ પણ વેલ્યુ છે એ કન્સિડર કરી શકો છો. હવે જો મારી વસ્તુ અહીંયા સમજવાની કોશિશ કરજો કે આટલો જે પાર્ટ છે એ થ્રેડેડ છે અને આટલો પાર્ટ છે એ શેંક છે, એટલે કે આટલો NN ની વેલ્યુ અને આ NS ની વેલ્યુ. તો જો પહેલો બોલ્ટ છે એ કઈ જગ્યાએથી તૂટે છે? શેંક વાળા પાર્ટમાંથી તૂટે છે અને બીજો જે પાર્ટ છે એ થ્રેડ વાળા પાર્ટમાંથી તૂટે છે. એટલે અત્યાર સુધી આપણે એવું કન્સિડર કરતા હતા કે સિંગલ શિયર હતું, એટલે થ્રેડેડ વાળા પાર્ટમાંથી તૂટતો તો શેંક વાળા પાર્ટમાંથી એક પણ બ્રેકિંગ છે એ થતું નહોતું, શિયરિંગ ઇફેક્ટ છે એમાં નહોતી આવતી. એટલા માટે NS ની વેલ્યુ છે આપણે કેવી કન્સિડર કરતા હતા? 0 કન્સિડર કરતા હતા. પણ અહીંયા આપણે એવું જો સમજો કે શેંક વાળો પાર્ટ છે, શેંક વાળા પાર્ટમાંથી જો ફર્સ્ટ બોલની ઇફેક્ટ છે એ શિયર ઇફેક્ટ આવે છે, એટલે એને વેલ્યુ આપણે 1 કન્સિડર કરીશું અને NN = 1 કન્સિડર કરીશું. ટોટલ જો અહીંયા ડબલ શિયરનો કન્સેપ્ટ તમે હજી એક વખત સમજો. ડબલ શિયર એટલે શું થશે? બે વેલ્યુ તમારે કન્સિડર કરવાની થશે. હવે એ બે છે એ તમે ડાયરેક્ટલી NN = 2 લઈ અને NS = 0 પણ લઈ શકો. બીજું જે પોસિબિલિટી કઈ છે તો કે ડબલ શિયર છે તો NN = 1 અને NS = 1, એટલે ટોટલ બેયનું થઈને કેટલા થવા જોઈએ? આપણી પાસે 2 થવા જોઈએ, કેમ કે ડબલ શિયરમાં છે એટલા માટે. તો આ રીતે આપણે જો આખો ફંડામેન્ટલ છે એ સમજી લીધો. હવે આવશે જો અહીંયા પાછા આવીએ કે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ છે વાત કરતા હતા. શિયરિંગ કેપેસિટીની અંદર Fe/√3 NN ANB + NS ASB, એટલે કે N ની વેલ્યુ છે આપણે સિંગલ શિયર માટે 1 પાર્ટ છે એ થ્રેડેડમાંથી પાસ થાય છે અને 1 પાર્ટ છે એ શેંકમાંથી પાસ થાય છે, એટલે કે NN = 1 કન્સિડર કરીએ. ANB છે આપણે ફાઇન્ડ પ્રીવિયસ સમની અંદર 0.78 π/4 d² થી ફાઇન્ડ કરતા હતા. એ અહીંયા ગણતરી કરીને નથી બતાવ્યું, ડાયરેક્ટ તમને 245 વેલ્યુ છે એ મૂકી દીધી છે. ત્યારબાદ આપણે NS ની વેલ્યુ, હવે આ પાર્ટ છે તમારી માટે ટોટલી નવો છે, આખે આખો પાર્ટ છે જો સમજવાની કોશિશ કરજો. NS × ASB, તો NS ની વેલ્યુ અહીંયા શું કન્સિડર કરી છે? 1 કન્સિડર કરી છે અને ASB ની ગણતરી છે અહીંયા મેં કરીને બતાવેલી છે. ASB = શું થશે? π/4 × d², એટલે કે 314.15, એટલે કે ASB ની વેલ્યુ કેટલી મૂકવાની થશે? 314.15. હવે આ ચારે ચાર ટર્મ્સને આપણે કેલ્સીની અંદર મૂકીશું એટલે એની વેલ્યુ શું આવશે? 129.13 કિલોન્યુટન, અને એને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર વડે ભાંગીશું એટલે 103.30 કિલોન્યુટન વેલ્યુ આવશે. તો આ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ થઈ. હવે અહીંયા આપણે બટ જોઈન્ટનો ઉપયોગ કરીએ છીએ તો થોડીક જે મેં તમને પ્રીવિયસલી હમણાં ડિસ્કસ કરેલું હતું કે થોડીક મેથોડોલોજી છે એ ચેન્જ થાય છે, એને આપણે સમજવાની કોશિશ કરીએ તો થિકનેસ ઓફ કવર પ્લેટ ઇઝ ગ્રેટર ધેન 5/8 × t, એટલે કે જો હવે અહીંયા અમે પાછી આ પાર્ટની અંદર આવી જાઓ, તમને અહીંયા 6 mm ની થિકનેસ છે એ કોની કીધી છે? તો કે આ મેઇન પ્લેટ છે એ 6 mm ની થિકનેસ કીધી છે. હવે આપણે અત્યારે શું ફાઇન્ડ કરીએ છીએ તો કે એની જે કવર પ્લેટ આપણે મૂકીએ છીએ એ કેટલી થિકનેસની હોવી જોઈએ એ આપણે ફાઇન્ડ કરીએ છીએ. તો એ કવર પ્લેટ માટેનો હવે જે ફંડામેન્ટલ છે અહીંયાથી આપણે ડિસ્કસ કરીએ. એમાં શું કીધું છે કે થિકનેસ ઓફ કવર પ્લેટ ગ્રેટર ધેન 5/8 × t, એટલે કે ગ્રેટર ધેન 5/8 × t. આ t શું ઇન્ડિકેટ કરે છે? તો કે થિકનેસ ઓફ મેઇન પ્લેટ, એટલે કે આપણી મેઇન પ્લેટની થિકનેસ કેટલી છે? 6 mm છે. તો આ વેલ્યુ કેટલી આવી? 3.75. એટલે 3.75 ની પ્લેટ તો પ્રોવાઈડ કરવી શક્ય ન બને, તો માર્કેટમાં એના કરતાં ગ્રેટર વાળી પ્લેટ કઈ આવે? તો કે 4 mm ની પ્લેટ છે એ થિકર પ્લેટ છે એ પોસિબલ છે. એટલે હવે જો તમે કન્સેપ્ટ સમજો કે આ જે પ્લેટ છે એની થિકનેસ કેટલી છે? 4 mm છે ઉપર અને નીચે, અને આ જે મેઇન પ્લેટ છે એની થિકનેસ કેટલી છે? 6 mm છે. આ રીતના આપણે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. એટલે હવે જો ટી ની વેલ્યુ છે એ કન્સિડર કરવાની થશે. આપણે જેમ એંગલ સેક્શનની અંદર મેં તમને સમજાવેલું હતું કે ગઝેટ પ્લેટ સાથે બંને એંગલ જોડેલા છે
તો આ એંગલ છે એની થિકનેસ છે અને આ બાજુનો એંગલ પણ એની થિકનેસ, એટલે ટોટલ જે આપણે મેં તમને એ વાત સમજાવેલી હતી, જો યાદ હોય તો 6 + 6 એટલે 12 હતું અને જ્યારે ગઝેટ પ્લેટની થિકનેસ છે એ કેટલી હતી? 8 હતી. તો 12 અને 8 માંથી નાનું કયું થયું? 8 mm ની થિકનેસ આપણે કન્સિડર કરી હતી. તો સેમ આ જ કન્સેપ્ટ સાથે આપણે અહીંયા પણ એ વસ્તુ કન્સિડર કરવાની છે. આપણે એક બે પ્લેટ કન્સિડર કરીએ અને એના ઉપર કવર પ્લેટ છે એ કન્સિડર કરીએ. તો આ કવર પ્લેટ છે, ઉપલી કવર પ્લેટ છે એની થિકનેસ કેટલી છે? 4. નીચલી કવર પ્લેટ છે એની થિકનેસ કેટલી છે? 4. એટલે ટોટલ 4 + 4 એટલે કેટલું થશે? 8. અને આ જે મેઇન પ્લેટ છે એની થિકનેસ કેટલી છે? 6. તો 8 અને 6 એમાંથી નાની વેલ્યુ કોની થઈ? તો કે 6 mm ની થિકનેસ છે એ વેલ્યુ આપણે કન્સિડર કરીશું થિકનેસ માટે. જ્યારે આપણે બેરિંગ કેપેસિટીનો પાર્ટ ભણીશું એમાં 2.5 kb dt * fu આ ઇક્વેશન આવે છે. એમાં t થિકનેસ છે એ કઈ કન્સિડર કરીશું? તો કે 6 mm થિકનેસ છે એ કન્સિડર કરીશું. આ ફંડામેન્ટલ છે એ ખૂબ જ અગત્યનો છે. બહુ વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરજો. એટલે કે સમ ઓફ ધ થિકનેસ ઓફ કવર પ્લેટ is equal to 4 + 4 is equal to 8 and strength of the bolt and bearing against 6 mm thick main plate will govern. એટલે કે એ વસ્તુ કહેવા માંગે છે કે આપણે જ્યારે પણ હવે સ્ટ્રેન્થના પેરામીટર્સ ફાઇન્ડ કરીશું ત્યારે 6 mm ની થિકનેસ છે એ કન્સિડર કરવાની થશે. જો અહીંયા ભૂલ ન થાય કે 4 mm ની થિકનેસ છે એ કવર પ્લેટ છે તો 4 અને 6 માંથી ડિફરન્સ નથી લેવાનો. આપણે ડબલ કવર છે એ પ્રોવાઈડ કરેલા છે ઉપર અને નીચે. તો ઉપરની થિકનેસ 4 છે એવી રીતના નીચેની પણ 4 mm ની થિકનેસ છે. તો ટોટલ એની વેલ્યુ કેટલી થશે? 8 mm થશે. અને મેઇન પ્લેટ છે એની થિકનેસ છે એ 6 mm છે. એટલે એ બંનેમાંથી કેવું થશે? 6 mm નાનું થશે. હવે બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ છે તો એમાં વધારે સમય નહીં બગાડું. 2.5 kb dt fu 2.5 kb ની વેલ્યુ છે આપણે એઝ યુઝ્યુઅલ આપણે આ ઈ મેથોડોલોજીથી ફાઇન્ડ કરવાનું છે. એમાંથી સૌથી નાની વેલ્યુ છે એ 507 આવે છે, એ કન્સિડર કરીએ. ડી ની વેલ્યુ છે ડાયામીટર બોલ્ટ 20 mm છે. થિકનેસ છે એ ખાસ પેરામીટર છે કે જે આપણે હમણાં પ્રીવિયસલી ડિસ્કસ કરેલો છે. 4 + 4 8 અને મેઇન પ્લેટની થિકનેસ છે એ 6 છે. તો એ બંનેમાંથી નાની છે એ 6 થશે એટલે થિકનેસ છે આપણે 6 કન્સિડર કરી છે. અને fu = 400 એટલે આપણે 60.84 કિલોન્યુટન વેલ્યુ આવશે. એને 1.25 પેરામીટર વડે ગામા ફેક્ટર વડે ડિવાઈડ કરીશું એટલે 48.67 કિલોન્યુટન વેલ્યુ આવે છે. હવે નેક્સ્ટ જે આવશે એ સ્ટ્રેન્થ ઓફ ધ પ્લેટ પર ડ્યુ ટુ રેપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, એટલે કે પર પીચ લેન્થ છે પ્લેટની સ્ટ્રેન્થ છે એ ફાઇન્ડ કરવાની છે. તો આ ઇક્વેશન છે આપણે પ્રીવિયસલી એફિશિયન્સી માટે જોયેલું હતું. IS 800 ની અંદર આપેલું છે પેજ નંબર 32 ઉપર. એમાં પણ મેં તમને સમજાવેલું હતું કે an ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની થશે. તો એક ઇક્વેશન યાદ રાખવાનું થશે, p - d0 વેલ્યુ છે એ કન્સિડર કરવાની છે. તો અહીંયા p = 50 આપ્યું છે અને d0 છે એ કેટલું થશે? 22. તો આ રીતે આપણે વેલ્યુ મૂકી અને TDN = 49.59 કિલોન્યુટન વેલ્યુ મળે છે. તો હવે તમે જુઓ સ્ટ્રેન્થ ઓફ ધ જોઈન્ટ ઓફ ધ સ્મોલેસ્ટ ઓફ 3 વેલ્યુ, એટલે કે પહેલી જે વેલ્યુ આપણને મળી શેરિંગ કેપેસિટી 103.30 મળી, બીજી જે બેરિંગ કેપેસિટીની વેલ્યુ મળી એ 48.67 મળી અને ત્રીજી જે TDN ની વેલ્યુ મળી પ્લેટની સ્ટ્રેન્થ મળી એ કેટલી મળી? 49.59. તો આ ત્રણેયમાંથી નાની વેલ્યુ કઈ આવી? 48.67. તો એને આપણે બોલ્ટ વેલ્યુ તરીકે જોઈન્ટ પર પીચ લેન્થ વેલ્યુ તરીકે કન્સિડર કરીએ છીએ. હવે આવશે સ્ટ્રેન્થ ઓફ ધ સોલિડ પર પીચ લેન્થ, એટલે કે આખી ગ્રોસ એરિયાની અંદર સ્ટ્રેન્થ કેટલી આવે છે એ કન્સિડર કરીએ. તો એનું ઇક્વેશન યાદ રાખવાનું છે 0.9 * a * fu / ગામા m1. 0.9 એરિયા છે એ = શું થશે? તો કે b * d બરાબર. તો અહીંયા b તરીકે શું કન્સિડર કરીશું? તો કે બે બોલ્ટનું વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? એરિયા = b * d છે. તો અહીંયા b બરાબર આપણે શું કરીશું? તો કે બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે કેટલું છે? પીચ ડિસ્ટન્સ છે. અને ડેપ્થ છે એની જગ્યાએ તમારે શું કન્સિડર કરવાની છે? તો કે થિકનેસ. તો થિકનેસ કેટલી છે? 6 mm ની છે. એટલે 50 × 6 * 410. એટલે અહીંયા પ્લેટ માટે વાત કરીએ છીએ એટલે અગેન એક વખત રિપીટ કરાવું છું, fu છે એ 400 કન્સિડર નથી કરવાનું, 410 કન્સિડર કરવાનું થશે અને 1.25 સાથે એને ડિવાઈડ કરશો એટલે કે 88.56 કિલોન્યુટન વેલ્યુ આવી. અને આ બેનો રેશિયો લેશો એક 48.67 અને 88.56 એનો બેનો રેશિયો લેશો એટલે કે આપણને એફિશિયન્સી મળશે 54.96%. તો આ હતી જોઈન્ટની એફિશિયન્સી કેવી રીતે ફાઇન્ડ કરવી, બટ જોઈન્ટના દાખલો છે એ કેવી રીતે ગણવો તેની મેથોડોલોજી હતી.
હવે આપણે હજી એક નવો દાખલો જોઈએ. An ISA 100x65x8 mm is carrying an axial tension of 125 kN with longer leg connected to GPE 10 mm thick. Design the joint using 20 mm diameter 4.6 grade bolt. Assume FU of plate as 410 megapascal. એટલે કે એક એંગલ સેક્શન આપેલો છે, એક એંગલ સેક્શનની વેલ્યુ છે, આ લેન્થ છે એ કેટલી છે 100 આપેલી છે, આ વિડ્થ છે એ 65 આપેલી છે અને એની થિકનેસ છે એ 8 mm આપેલી છે અને એના ઉપર 125 કિલોન્યુટનનો લોડ છે એ લાગે છે. અને હવે એક ગજેટ પ્લેટ છે એ જોડેલી છે. ગજેટ પ્લેટ કોની સાથે જોડેલી છે તો કે લોંગર લેગ સાથે કનેક્ટેડ છે. લોંગર લેગ કોને કહેવાય તો કે 100 mm 65 mm અને 8 mm છે. તો 100 mm છે એ લોંગર લેગ થશે. તો 100 mm સાથે આપણે ગજેટ પ્લેટ છે એ કનેક્ટ કરવાની થશે અને એ ગજેટ પ્લેટની થિકનેસ કેટલી રાખવાની છે 10 mm રાખવાની થશે. બાકીના બધા ડેટા છે એ તમને આપેલા છે. 20 mm નો બોલ્ટ છે, 4.6 ગ્રેડનો બોલ્ટ છે, પ્લેટની સ્ટ્રેન્થ છે એ 410 MPa છે. સૌથી પહેલા બોલ્ટનો ડાયામીટર D 20 mm આવશે. 20 + 2 એટલે કે 22 mm બોલ્ટ હોલનો ડાયામીટર આવશે. અહીંયા આપણે કેમ ખબર પડશે કે આ સિંગલ શિયરમાં છે કે ડબલ શિયરમાં છે? તો જુઓ, ફરી પાછો એકવાર કન્સેપ્ટ સમજાવું છું કે આ પ્લેટ છે એ ગજેટ પ્લેટ આની સાથે કનેક્ટેડ થશે. તો અહીંયા આપણે બોલ્ટ ફિટ કરીશું એટલે તૂટવાની શક્યતા છે એ ક્યાં છે? એક જ જગ્યાએ છે. એટલે બોલ્ટ છે એ કેવા આવશે? સિંગલ શિયરમાં આવશે. તો હવે નેક્સ્ટ આપણે શિયરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરીએ. તો આનું ઇક્વેશન છે અહીંયા આપેલું છે, IS કોડ પેજ નંબર 75, 400/√3 NN = 1 અને ANB 245 છે. 20 mm ના ડાયામીટર માટે NS ની વેલ્યુ છે એ 0 કન્સિડર કરી છે એટલે આ આખું ટર્મ છે એ 0 થઈ જશે. VNSB ની વેલ્યુ 56.58 આવે છે અને 45.26 કિલોન્યુટન છે એને 1.25 વડે ડિવાઈડ કરીએ એટલે થશે. હવે બેરિંગ કેપેસિટી છે એ પણ સેમ પ્રોસિજરથી VNPB = 2.5 kb dt FU અને kb ની વેલ્યુ છે આ 4 પાર્ટથી એમાંથી સ્મોલર વેલ્યુ છે એ કન્સિડર કરવાની છે એ 0.507 આવે છે. VNPB = વેલ્યુ મૂકી દેશો એટલે કે 81.12 જેટલી વેલ્યુ આવે છે અને VNPB ને 1.25 વડે ડિવાઈડ કરીએ એટલે શું આવશે? 64.89 કિલોન્યુટન વેલ્યુ આવે છે. તો આ રીતના આપણે જો બોલ્ટ વેલ્યુ કન્સિડર કરવી હોય તો બેમાંથી નાનામાં નાની વેલ્યુ કોની છે? VDPB છે એ 64 આવ્યું અને VNPB છે એ શું આવ્યું? VNSB છે એ શું આવ્યું? 45.26. તો બેમાંથી નાની વેલ્યુ કઈ થઈ? 45.26. તો આ રીતના આપણે બોલ્ટ વેલ્યુ શું કન્સિડર કરીશું? 45.26 વેલ્યુ કન્સિડર કરીશું અને નંબર ઓફ બોલ્ટ છે એ કઈ રીતના ફાઇન્ડ કરીશું? તો કે ટોટલ લોડ 125 આવે છે એના છેદમાં બોલ્ટ વેલ્યુ 45.26 એટલે 3 બોલ્ટની જરૂર પડે છે. હવે બોલ્ટ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી, 3 બોલ્ટ ફાઇન્ડ કરવાના થશે એટલે આ ફિગર છે એ દોરવી ફરજિયાત થશે. આ એનો પ્લાન વ્યૂ છે. પ્લાન વ્યૂમાં તમે જો ઓબ્ઝર્વ કરશો તો 50 mm ના પિચ ડિસ્ટન્સ આપેલા છે, 3 બોલ્ટ ફિટ કરવાના છે. તો આ પહેલો બોલ્ટ, આ બીજો બોલ્ટ અને આ ત્રીજો બોલ્ટ. તો 2 બોલ્ટ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ શું થશે? પિચ ડિસ્ટન્સ એટલે એ 50 મૂકવાના છે જે તમને ઓલરેડી રકમમાં આપેલું છે. પછી 37 mm નું એન્ડ ડિસ્ટન્સ છે એ તમે ફાઇન્ડ કરેલું છે પ્લેટનું, એ પણ મૂકવાનું થશે અહીંયા. બાકીના ડિસ્ટન્સ છે એ 100 mm ના ડિસ્ટન્સ છે, એની એંગલનું મેઇન લેગ છે. આ ગેજ ડિસ્ટન્સ છે જે તમારે હજી ફાઇન્ડ કરવાનું આવશે. એ નેક્સ્ટ આપણે જે લેક્ચર ડિસ્કસ કરીશું તેમાં હું તમને ગેજ ડિસ્ટન્સ કેવી રીતે ફાઇન્ડ કરવાનું થશે એ સમજાવીશ. તો આ લેક્ચરની અંદર જે મેઇન મેથોડોલોજી છે એ સમજવાની થશે. એ શું છે તો કે આ એનો પ્લાન વ્યૂ તમે જુઓ, સેક્શનલ વ્યૂ જુઓ તો એક એંગલ છે અને એક ગજેટ પ્લેટ છે એને કનેક્ટ કર્યું તો આપણે બોલ્ટ વેલ્યુ છે એ કેવી રીતે ફાઇન્ડ કરી એ જ મેઇન થીમ છે. બાકી કાંઈ નવું નથી. જે પ્રીવિયસ લેક્ચરની અંદર તમે શીખેલા છો એ જ મેથડથી અને એ જ વસ્તુ આપણે ગણતરી કરી છે. તો આ હતો આજના લેક્ચરનો કન્ટેન્ટ અને અહીંયા આપણે બોલ્ટેડ કનેક્શનના બધા જ પાર્ટ છે એ પૂરા કરીએ છીએ. બોલ્ટેડ કનેક્શનના જેટલા પણ ફંડામેન્ટલ્સ છે એ અહીંયા પૂરા કરીએ છીએ. આઈ હોપ કે તમને લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ અને એંગલ કનેક્શન, પ્લેટ કનેક્શન કેવી રીતે એના દાખલાની ગણતરી કેવી રીતે કરવી અને નંબર ઓફ બોલ્ટ કેવી રીતના ફાઇન્ડ કરવા, એફિશિયન્સી કેવી રીતે ફાઇન્ડ કરવી, આ બધા જ કન્સેપ્ટ છે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે તેવી આશા રાખું છું. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.